એટીએમ તોડી લૂંટ કરતી વિવાદી ગેંગ આખરે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવી હતી। 5 આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ વાગરા ખાતે જેબી કોમ્પ્લેક્સમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને ગેસ કટરની મદદથી તોડી પાડી સ્કોર્પિયો ગાડીમાં ભરી લઈ જઈ પિસાદ ગામની સીમમાં આરોપીઓએ ગેસ કટર વડે મશીન કાપી તેમાં રહેલ 3,52,500ની રોકડ મત્તા ઉપર હાથ ફેરો કરી તેમજ દહેજના ઝોલવા ખાતે પણ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટનાઓ સામે આવી હતી। જે બાદ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ સહિતની ટીમો આ મામલે તપાસમાં જોતરાઈ હતી અને જિલ્લામાં રહેલ 500 જેટલા સીસીટીવી કેમેરા ચકાસણી કર્યા હતા। જે તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે વાગરામાં એટીએમ ચોરી અને ઝૂલવામાં એટીએમ તોડવાના પ્રયાસમાં સંડોવાયેલ એક ઇસમ ભરૂચ આવ્યું છે। જે બાતમીના આધારે પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે રોનકને આ મામલે ઝડપી પાડ્યો હતો। તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે અંકલેશ્વરની IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચના ફાતેમા પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખી ત્યાં વિવાદી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરી કરાવી હતી અને તેઓ હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં છુપાયેલા હોવાનું જણાવતા પોલીસ તુરંત ઇન્દોર ખાતે તપાસ અર્થે પહોંચી હતી। જ્યાં પોલીસ દ્વારા સલીમ ઉર્ફે મુસો અબ્દુલ ખાન રહેવાસી ઉલપાડ સુરત, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન રહેવાસી પીરામણ અંકલેશ્વર, ઇરફાન ઉર્ફે રોનક દાયમા રહેવાસી જન્નત બંગલો ભરૂચ તેમજ શ્યામલાલ ઉર્ફે રામુ વર્મા રહેવાસી ઝાલાવાડ રાજસ્થાન અને આમિર સાબિન નથ્થુ ખાન રહેવાસી ઇન્દોરનાઓને ઝડપી પાડી ભરૂચ જિલ્લાના વાગરા, ઝુલવા અને નંદુરબાર પોલીસ મથક વિસ્તારમાં એટીએમ ચોરીમાં ઝડપી પાડી ગેંગના અન્ય 7 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી સ્કોર્પિયો કાર, કિયા રિલ્ટોન, શેલ્ટોન કાર, રોકડ રકમ સહિત કેશ કટિંગ પાના મળી કુલ 20,41,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી। ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનો એક આખું એટીએમ છે ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં પિસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી। એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા। અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમપી વાળા અને એમના પીએસઆઈ તુવર, એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે। અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે। એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે। આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે। હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાને અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે। ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે। આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે। હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે,
જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ જે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એણે લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે. એ સિવાય જે નદીમ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો, એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે. અને આ સિવાય આરોપીઓએ જોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા જ દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી, એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે. એને પણ પકડવા માટે પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે.